નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં પ્રકરણ નંબર 2 બહુપદીના દાખલા દર્શાવતા વિડીયો છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે અહીંયા આપણે આ બે નિત્યસમનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 2.4માં દાખલા પહેલાંના દાખલા ગણીશું. તો x + a અને x + b, જ્યારે પ્રથમ પદ સરખું હોય ને બીજા પદમાં a અને b હોય તો આ એનું નિત્યસમ છે x² + a + b x + a × b. અને બીજું નિત્યસમ છે a - b a + b, તો x² - b². હવે આ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે પહેલાંના દાખલા કરીશું. હવે x + 4 અને x + 10. હવે આપણી પાસે નિત્યસમ છે x + a અને x + b, તો x² + a + b × x + a × b. હવે અહીંયા x². હવે અહીંયા સૂત્રમાં a + b, અહીંયા a બરાબર છે 4 અને b બરાબર છે 10, અને આ x છે સૂત્રનું, અને a × b. હવે x², 10 + 4 એટલે 14x, અને 10 × 4 એટલે 40, એટલે આ એનો જવાબ. જો નિત્યસમ આવડતો હોય તો દાખલા સરળ પડશે. x + 8 અને x - 10, તો નિત્યસમ પ્રમાણે x² + a + b. અહીંયા બીની જગ્યાએ -10 છે, એટલે અહીંયા 8 - 10 કૌંસની બહાર x અને a × b, એટલે કે 8 × -10 x². હવે 8 10માંથી 8 જશે, મોટી સંખ્યા માઇનસ છે એટલે -2x, અને 10 × 8 = 80, આ માઇનસ છે એટલે -80. હવે અહીંયા પ્લસ માઇનસ એટલે -2x અને પ્લસ માઇનસ, એટલે આપણને આન્સર મળશે x² - 2x - 80. એવી જ રીતે 3x + 4 3x - 5, તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે 3x² + a + b. અહીંયા સૂત્રમાં પ્લસ છે પણ અહીંયા સંખ્યા માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ લખીશું, અને a × b. હવે 4માંથી -5 જાય એટલે અહીંયા -1, અને આ 3x, અને અહીંયા 4, અને 4 × 5 = 20, એટલે -20. 3નો વર્ગ થશે 9, 9x². હવે પ્લસ માઇનસ આ 3 આ એક જોડે ગુણાય એટલે 3x, અને પ્લસ માઇનસ એટલે -20. આ આપણને જવાબ મળશે. હવે અહીંયા y² + 3/2 અને y² - 3/2. તો અહીંયા આપણે નિત્યસમ છે a + b a - b, તો નિત્યસમ શું છે a² - b², એટલે કે આપણને જે આ પ્રથમ પદ છે એનો વર્ગ અને બીજું પદ છે એનો વર્ગ. હવે y² તો છે જ, હવે એનો સ્ક્વેર એટલે 2 × 2 એટલે 4 ઘાત, 3નો વર્ગ 9 અને 2નો વર્ગ 4, તો આપણને અહીંયા જવાબ મળશે y ની 4 ઘાત ઓછા 9/4. હવે એવી રીતે a - b a + b, તો સૂત્ર છે a² - b², તો 3નો વર્ગ છે 9 અને અહીંયા 2નો વર્ગ 4, અને આ x² તો જવાબ મળશે 9 - x². એવી રીતે અહીંયા પહેલો દાખલો જે છે એ પહેલા દાખલાના 5 દાખલા છે, એટલે આપણે આ વિડીયોમાં જોયા. અગાઉના દાખલા આપણે બીજો વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.